છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, એસબીઆર એન્જિનિયરિંગ બહુ જૂના છે અને તમને સંસ્થા વિશે થોડી માહિતી આપે ત્યાર પછી મારું વક્તવ્ય આપીશ. બહુ સરસ. જો તમે બધા વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ માટે આવો છો અને આપણે ભારત દેશના રહેવાસી છીએ, બરાબર છે? તો આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કહેવાય. તો આપણી સંસ્કૃતિમાં યોગનું મહત્વ છે કે નહીં? હા, આપણી સંસ્કૃતિમાં યોગનું મહત્વ છે અને અમારી જે સંસ્થા છે લકુલિશ પ્રબોધન અભિયાન, શંકર ભગવાનનો જે 28મો અવતાર થયો ને એ ભગવાન લકુલિશ છે. એ લકુલિશ ભગવાને યોગનો અને ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રચાર કર્યો આજથી 4,500 વર્ષ પહેલા. અને પછી અમારા ગુરુજી સ્વામી રાજનશ્રી મુનિ ને ભગવાને સંસ્કૃતિના પુનરુત્થાન કરવાનો આદેશ આપ્યો. એટલે અમે લકુલિશ યોગ વિદ્યાલયની સ્થાપના કરી. એટલે અમારી સંસ્થામાં યોગ અને અધ્યાત્મ, કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને યોગનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે યોગ કોને શીખવો છે? પતંજલિ ઋષિએ. બહુ મોટા ઋષિ થઈ ગયા પતંજલિ ઋષિ. એમણે આખું યોગ સૂત્ર બનાવ્યા છે. તો જે પતંજલિ ઋષિનો જે પ્રમાણિત યોગ છે એ અમારી સંસ્થા શીખવે છે. હવે યોગ શા માટે શીખવો જોઈએ? તમને એમ થાય કે યોગ શા માટે શીખવો જોઈએ? તો યોગથી આપણો સર્વાંગી વિકાસ થાય. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ યોગના માધ્યમથી થાય. બરાબર છે? કરવો જોઈએ તેનું મહત્વ સમજાવું. તમારા માર્ક આવે કેવી રીતે? તો તમે ગમે તેનું વાંચેલું હોય પણ યાદ નહીં રહી તો, અને યાદ રહી તો સપ્લિમેન્ટરીમાં લખાય ને, બોલપેનથી પ્રશ્નપત્ર આવે અને ઉત્તર વાહિનીમાં જે લખાય ને તેના પર માર્ક મળે. મનમાં માર્ક મળે, અહીંયા હોય ને તો માર્ક મળે. જો લખાય તેના માર્ક મળે. તો લખાય ક્યારે? યાદ રહે ક્યારે? યાદ રહે તો લખાય ને. તો યાદ કોણ રાખે? મન યાદ રાખે, બુદ્ધિ યાદ રાખે. તો અંદર દેખાય છે મન કે બુદ્ધિ દેખાય છે? આપણા મનમાં મન છે. આની કયા મન છે? દેખાતી આજે ગુરુવાર છે, પૂનમની તિથિ છે અને દત્ત જયંતિના હમણાં જ આપણા ડૉક્ટર જોશી સાહેબ જોડે મારે વાતચીત થઈ કે આજનો દિવસ અમે કોઈએ પસંદ નહોતો કર્યો આ યોગ શિબિર માટે. આ રંગજીનું નામ સાંભળેલું છે? ગુરુદેવ દત્તા બધા બોલીએ છીએ. આ ગામમાં ઘણા બધા આ પરંપરામાં જોડાયેલા છે. એટલે એમના આશીર્વાદથી આજનો આપણો 2 દિવસનો યોગનો કાર્યક્રમ થાય છે. નારેશ્વર જોયું છે ને બધાએ? નારેશ્વર નર્મદા કિનારે છે, અવધૂત મહારાજનું ત્યાં મુખ્ય મંદિર છે. એની બાજુમાં કાયાવરણ ગામ છે, 20-25 કિલોમીટર. આ ગામની અંદર ભગવાન શિવજીએ એમનો 28મો અવતાર મનુષ્ય રૂપે લીધો હતો બ્રાહ્મણને ત્યાં. અને 4500 વર્ષ પહેલા એમને આ જન્મ લીધો. ભગવાન વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે, 10 અવતાર છે. એવી જ રીતે ભગવાન શિવજીના 28 અવતાર યોગેશ્વર અવતાર થયા છે. શિવ પુરાણમાં લખેલું છે, પદ્મ પુરાણમાં લખેલું છે, મત્સ્ય પુરાણમાં લખેલું છે. આ બધા શાસ્ત્રોમાં લખેલી બધી વસ્તુ. અને આપણા અમિતભાઈ કીધું ને કે એ યોગેશ્વર અવતાર કહેવાય છે. એટલે એમને એમના
પોતાના સમય દરમિયાન દ્વાપર અને કળિયુગના સંધિકાળ દરમિયાન શિવ પરંપરાનો ભારતીય સનાતન સંસ્કૃતિ અને યોગનો ખૂબ જ પ્રચાર પ્રસાર કરેલો. કાળક્રમે આ વિદ્યા લુપ્ત થઈ ગઈ. 100 વર્ષ પહેલાં કૃપાનંદજીએ ફરીથી કાયોલમાં બ્રહ્મેશ્વર યોગ મંદિરની સ્થાપના કરી અને આ શિવલિંગ ત્રેતાયુગમાં વિશ્વામિત્ર ઋષિએ આ જગ્યાએ સ્થાપના કરેલી. એ જ્યોતિર્લિંગ ત્યાં વિરાજમાન છે. શિવજીના શિવલિંગમાં આગળ લકુડીશ ભગવાનની મૂર્તિ છે. એ સ્વયંભૂ પ્રગટ થયેલી. જ્યારે એમનો અવતાર કાર્ય લકુડીશનું પૂરું થયું ત્યારે એ આ શિવલિંગમાં સમાઈ ગયા. એ શિવલિંગના જે મનુષ્ય આકૃતિ દેખાય છે એ ભગવાન લકુડીશ શિવજીનો 28મો અવતાર. ત્યાર પછી એમના શિષ્ય કૃપાનંદજી છે અને રાજેશ્વરી. આ રીતે આ પરંપરા આવેલી છે. બધા કાયાવરણ જાઓ તો જોજો તો બ્રહ્મેશ્વર યોગ મંદિરની આજુબાજુમાં બધા જ આસનો, પ્રાણાયામો, મુદ્રાઓના બધા ચિત્રો છે. આ સિવાય આખા કેમ્પસમાં પણ તમે ફરશો ને તો તમને યોગ સિવાય બીજું કોઈ વસ્તુ જોવા નહીં મળે. આવી પવિત્ર ભૂમિ આખા વિશ્વમાં આ આપણા ગુજરાતમાં કાયાવરણ ખાતે છે. યોગની વાત તો અત્યારે બધા કરે છે, બરાબર છે. રામદેવજી આવ્યા પછી થોડો યોગનો પ્રચાર પ્રસાર બધું કર્યું, પણ સાચો યોગ કૃપાનંદ સ્વામીની પહેલા ભગવાન લકુડીશજીએ આ વિશ્વને આપ્યો. આ યોગ શીખવવા માટે અમે લકુડીશ યોગ વિદ્યાલયની સ્થાપના કરી 1976માં, 50 વર્ષ પહેલા. મફત યોગ શીખવવાનો, મફત રહેવાની સગવડ, જમવાની સગવડ આજે પણ અમારી જે સંસ્થા છે એ કાયાવરણ ખાતે, રાજરાજેશ્વર ધામ ખાતે, મલાવર ખાતે અસા છે અને એ ખરીદવારના આશ્રમ છે. જ્યારે પણ જવું હોય તો આપણા કારોબારી સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણ છે અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. જેવી રીતે આપણી તમારી સંસ્થા સાથે જોડાયેલા છે એવી રીતે અમારી આ સંસ્થાના સાથે જોડાયેલા છે. તો બધા પધારો. યોગની શિબિરો સાહેબ આયોજન કરો. ત્યાં બધી જ યોગ શિક્ષકોથી માંડીને બધી વ્યવસ્થા છે. આપણા ફિઝિકલ ટીચરોને પણ એમની સાથે મોકલશું. અમે બધી વ્યવસ્થા કરીશું. આજે આવવા જવાનો તમારો પ્રવાસમાં આયોજન કરો ત્યારે પણ આપ પધારો. આ બધી જગ્યાએ અમે તમને બધી વ્યવસ્થા કરી દઈશું. તો આપણે 2 દિવસ આસન પ્રાણાયામ કરીશું. પરમાત્મા તત્વ સાથે આપણે જોડાઈએ તો એ યોગ થયો કહેવાય. બરાબર છે. તો એ યોગ આપણને શું શીખવાડે છે? તંદુરસ્ત રહેવાનું, શારીરિક રીતે, માનસિક રીતે પણ હેલ્ધી, માઇન્ડ સાફ હોય છે તો આપણે સારી રીતે ભણી શકીએ. બરાબર. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી, આ બધું આપણને યોગ શીખવાડે છે. નંબર 3 શ્વાસ છોડો. નંબર 4 શ્વાસ લો. નંબર 4. નંબર 5 બંને પગ સાથે પાછળ કરી દો. નંબર 6. 7, 8 બંને પગ પાછળ સાથે નીચે 9 10માં એક પગ આગળ લઈ લો. ડાબો પગ આગળ લઈ લો. હા. 11 બંને પગ સાથે આગળ લઈ લો. બંને પગ સાથે. હાથ નીચે. ઊભા થઈ જાઓ. હા. શ્વાસ કરી. સૂર્ય નમસ્કાર. વાહ બેટા વાહ. બ્રીથિંગ
નોર્મલ હોલ્ડ કરજો અથવા તો ઘૂંટણ આગળથી ઉચકાઈ ના જવા જોઈએ, કોશિશ કરો. 7 છે, ની તો અંદર લઈ લો મસ્તક બને એટલું. 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. એક બ્રીથ ઇન કરી લો, શ્વાસ ભરીને છોડો આરામથી. નજર આકાશ તરફ ઉપર, બંને હાથ સાઈડમાં. શ્વાસ ભરી પહેલા સર્વાંગાસન, બંને પગ સીલિંગ તરફ કમર પકડીને લઈ લેવાના છે. વેરી ગુડ. હોલ્ડ કરજો. શ્વાસ ભર્યો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ જ પોઝિશનમાંથી શ્વાસ છોડતા બંને પગ પાછળ ધીરે ધીરે ટચ કરી દો, એકદમ પાછળ સીધા. હમણાં વાળવાના નથી ઘૂંટણમાંથી. હલાસન છે. હા. 3 4 5 6 7 8 9